આ વિકાસ સંકલ્પ સભામાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા જિલ્લાના પ્રમુખ દિગ્વિજયસિંહજી, આપણા પ્રભારી શ્રી હર્ષદગીરીજી, આ વિસ્તારમાં જેમણે વર્ષો સુધી સેવા આપી છે ધારાસભ્ય તરીકેની, ધારાસભ્ય, પૂર્વ બેંકના ચેરમેન, મારા મિત્ર એવા કેશુભાઈ, જિલ્લાના સૌ વરિષ્ઠ કાર્યકર્તાઓ, શ્રદ્ધેય મંચ, ઉમેદવારશ્રીઓ, બહેનો તથા ભાઈઓ, જેવો ગારિયાધરમાં આવ્યો, ભાવનગર જિલ્લામાં અહીંયા એન્ટ્રી થઈ, ગારિયાધરમાં આવ્યા એટલે હું દિગુભાઈ રસ્તામાં ક્યાંક ઊભા રહી ગયા 5 મિનિટ. 2-3 વડીલો એક સિલાઈ કામ કરતા દરજીની દુકાને બેઠા હતા, એના ઓટલે અમે જઈને ઊભા રહ્યા, એટલે કદાચ આવતા થોડી વાર થઈ હશે. એ બધા વાતો કરતા હતા એટલે હું ત્યાં ઊભો રહ્યો, બેઠા એમની જોડે. એટલે મને કે સાહેબ તમે આયા, ભલે આયા. દિગુભાઈ પરિચય આપ્યો મારો કે આપણા પ્રદેશ અધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટીના, અને ચૂંટણી છે એટલે પ્રવાસમાં નીકળ્યા છે. એટલે વડીલના હર્ષદગીરી શબ્દો હતા કે સાહેબ ભાજપવાળા 365 દિવસ ફરતા હોય છે, ચૂંટણી ટાઈમે નહીં ફરે તો ચાલશે, અમારે વોટ ભાજપને જ આપવાનો છે. એના પછીના શબ્દો કહું, આ તો કદાચ આપણે 1 મિનિટ માટે સમજી લઈએ કે મને સારું લગાડવા, દિગુબાને સારું લગાડવા બોલ્યા હશે એવું સમજી લઈએ. મને કે સાહેબ ભાજપ છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી છે, એટલે આ ભારત સલામત છે. આ મારા શબ્દો નહીં, એ ઓટલા ઉપર બેઠેલા વડીલના શબ્દો કહું છું. મને કે એકલા હાથે બધાને પૂગી વળે છે, કે એકલા હાથે, કે આખા વિશ્વમાં યુદ્ધ ચાલે છે પણ કે ભારત સામું કોઈ નજર કરવાની તાકાત કરતું નથી, એનું કારણ નરેન્દ્ર મોદી છે. આ દિગુબા સાક્ષી છે. એ શબ્દમાં કદાચ કોઈ ફેરફાર હોય તો વિડીયો છે એનો. આ જે હું બોલ્યો એમાં એક શબ્દમાં ફેરફાર નથી. મન કે અમે એ સમયનો વખો જોયો છે, અમે એ સમયનું ભાવનગર જોયું છે, એ સમયનું સૌરાષ્ટ્ર જોયું છે, જ્યાં રોડ રસ્તા નતા, ગટર, લાઇટ, પાણી કશું જ નહીં. એ વખતની બધી પરિસ્થિતિ જોઈ છે. સૌરાષ્ટ્રની એ પરિસ્થિતિ છેલ્લા 3 દિવસથી મારો સતત સૌરાષ્ટ્રમાં પ્રવાસ ચાલે છે. સૌરાષ્ટ્રની એ પરિસ્થિતિ લોકોએ જોઈ છે. મારી માતાઓ બહેનોએ પરિસ્થિતિ જોઈ છે કે માટલા 2-3, 4 કિલોમીટર સુધી એ પાણી, પીવાનું પાણી લેવા માટે વલખા મારવા પડતા હતા. એ પરિસ્થિતિ તમે મેં જોઈ છે કે સાંજે વાળું સમયે લાઇટ નથી રહેતી. એ પરિસ્થિતિ તમે મેં જોઈ છે કે ખેતરોની અંદર એ લાઇટ ના હોય, રાતના સમયે લાઇટ આવે, પાણત કરવા જવું પડે. આ બધી પરિસ્થિતિમાંથી આપણે પસાર થયા છીએ. તમારી પાસે અત્યારે ખાલી એક ધારાસભ્ય નથી. કેટલા વોટથી કેશુભાઈ હાર્યા હતા? 4200 વોટ. ખાલી 4200 વોટથી આપણે જો ધારાસભ્ય ગુમાયા હોય અને આપણને એટલી મુશ્કેલી પડતી હોય તો તમે પરિકલ્પના કરો કે એક ધારાસભ્ય ના હોય. તમને એમ થાય કે સાહેબ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં હું વોટ આપવા નહીં જો શું ફરક પડશે? હમણાં તમને કેશુભાઈ બધું ગણાવતા હતા કે સરકારની આ યોજના આવી, વિધવા સહાય યોજના આવી, નિરાધાર યોજના આવી, વૃદ્ધ સહાય પેન્શન યોજના, આયુષ્માન કાર્ડ, કિસાનોને કિસાન સન્માન નિધિ, દિવસે વીજળી, 24 કલાક લાઇટ, આ બધું હમણાં કેશુભાઈએ ગણાયું. મારે અહીંયા બેઠેલા લોકોને પૂછવું છે, આમાંથી એક ઘર અથવા એક વ્યક્તિ મને હાથ ઊંચો કરીને બતાવે કે જેના ઘરે આયુષ્માન કાર્ડ ના હોય. આયુષ્માન કાર્ડ જેના ઘરે ના હોય. આ કાર્ડ કોણે આપ્યું?
કોણે આપ્યું? મોદી સાહેબે, એટલે ભાજપે. આમાંથી એક ખેડૂત મને એવું કહે કે અમારા ઘરે કિસાન સન્માન નિધિ નથી આવતી. આ કિસાન સન્માન નિધિ કોણે આપી? આમાંથી એક મારી બેન એવું કહે કે ઘરે ચકલી ખોલો ને પાણી ના આવતું હોય. આવે છે? આમાંથી કેટલાના ઘર ઉપર ધાબા ઉપર સોલાર પેનલ લાગેલી છે? જાજા જ આમ તો. આ સોલાર પેનલ લાઇટ બિલ આવે છે? લાઇટ બિલ ભરવું પડે છે? સોલાર પેનલના કારણે તમને સબસિડી મળી? કેટલા રૂપિયા મળી? આ 78,000 આપ્યા કોણે? ભારતીય જનતા પાર્ટીની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે તમને પૈસા આપ્યા. આ કોંગ્રેસ વાળા આવે તો પૂછજો કોક દિવસ કે તમે ખાલી કહેતા હતા, વાયદા કરીને જતા રહેતા હતા, આ અમારે ઘેર વીજળી મફત છે. આ ગુજરાતમાં જ શક્ય છે. ગુજરાતની અંદર 10 લાખ કરતા વધારે ધાબા ઉપર સોલાર પેનલ લાગેલ, 10 લાખ કરતા વધારે મકાન ઉપર. આખા દેશમાં ક્યાંય નથી આવું. મને ખાલી એટલું કહો, અહીંયા મારી માતાઓ બહેનો બેઠી છે, કિશુભાઈ આપ તો બેંકના ચેરમેન રહેલા છો, કોઈના ઘરે બીમાર પડે કોઈ, અને રાતે અડધી રાતે હોસ્પિટલ લઈ જઈએ, ડોક્ટર એમ કે એટેક આવ્યો છે, 2 લાખ રૂપિયા આપો. રાતે 12 વાગે તો કિશુભાઈ બેંક બંધ હોય, કોઈ પૈસા આપે નહીં. દિગુબાના ઘેર છે, દિગુબા કે પૈસા છે પણ બેંકમાં પડ્યા છે, સવારે આવજો, સવારે આપીશ. ત્યાં સુધીમાં તો માણસ એટેક આવ્યો હોય, ડોક્ટર ટ્રીટમેન્ટ કરે ને માણસ મરી જાય. ત્યારે આપણે શું કરીએ કે લો ભાઈ આ દાગીના ક્યાંક મૂકીએ. મારી માતાઓ બહેનો મંગળસૂત્ર કાઢે, બંગડીઓ કાઢે, દાગીના ક્યાંક અડાણા મૂકે રાતે 12 વાગે, અને કોઈક શેઠિયા અંદાજીને પૈસા લઈને દવા કરાવવા જાય. મોટું ઓપરેશન, મોટો ખર્ચ આવે તો ઘર કે ખેતર અડાણું મૂકી દઈએ. અને ત્યારે આ બધી વેદના આપણા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે ખૂબ નજીકથી મિત્રો જોઈ હતી. અને એટલા માટે આયુષ્માન કાર્ડ યોજના કાઢી. આ આયુષ્માન યોજના કાર્ડ આખા દેશના 140 કરોડ લોકોને દર વર્ષે 5 લાખ રૂપિયા, અને ગુજરાતના મુખ્યમંત્રી અહીંયા કાઢી, ગુજરાતમાં જ, આખા દેશમાં ક્યાંય નહીં, માત્ર ગુજરાતમાં બીજા 5 લાખ આ મુખ્યમંત્રી પોતે ઉમેરે, એટલે 10 લાખ રૂપિયા આ કાર્ડ તમારા ગજવામાં પડ્યું હોય. કોઈની ક્યાંય લાચારી નહીં, ક્યાંય પૈસાની હાથ લાંબો કરવાનો નહીં, પણ પ્રધાનમંત્રી તમારી પડખે ઉભા હોય, મુખ્યમંત્રી તમારી પડખે ઉભા હોય. કે ભગવાનને પ્રાર્થના કરીએ, માં ખોડલને પ્રાર્થના કરીએ કે કોઈના ઘરમાં બીમારી ના આવે. પણ જો બીમારી કદાચ આવી ચડે, જુવાન જો છોકરાને દીકરાને એટેક આવે, ઘરમાં કમાવાળી મેન વ્યક્તિને એટેક આવે, અને આ પરિસ્થિતિની અંદર આપણે રૂપિયા ઉછીના લેવા પડે. મિત્રો, આ લાચારીમાંથી બહાર કાઢવાનું કોઈએ કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. અત્યારના તમારા ધારાસભ્ય જે અહીંના છે, એક વખત તમે બધા છેતરાઈ ગયા છો, પણ હવે બીજી વખત ના છેતરાતા. એક વખત ભોળપણમાં તમે છેતરાઈ ગયા છો. ભોળા ભાવથી કદાચ આપણને કોઈ એક વખત છેતરાઈ જાય, નાત જાતનું કદાચ આપણને ક્યાંક અડ્યું હોય તો આપણે એમાં છેતરાઈ જઈએ. પણ વિકાસ તો આ જ કરે છે, કમળ જ. રોડ, રસ્તા, ગટર, લાઇટ, પાણી, ખેડૂતોની સુવિધા, કિસાન સન્માન નિધિ, વિધવા સહાય પેન્શન, સૂર્યોદય યોજના, મુદ્રા લોન, લખપતિ દીદી, આ બધું જ કદાચ કરતું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. હમણાં મને વિશ્વકર્મા સમાજવાળા સન્માન કરવા આવ્યા. 18 જેટલા સમાજોને વિશ્વકર્મા, પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત 18 જેટલા જે વિવિધ અલગ અલગ નાના સમાજના જે કારીગરો છે, મિત્રોને લોન મળી રહી છે, એને સહાય મળી રહી છે, એના દીકરા દીકરીઓને ટ્રેનિંગ મળી રહી છે.
ઓબીસી સમાજ હોય, એસસી સમાજ હોય, એસટી સમાજ હોય, જનરલ કેટેગરી દીકરીઓ મારી સામે જે બેઠી છે એના હાથમાં ચોપડા છે. અત્યારે આ દીકરી મોટી થાય એટલે મા બાપને એમ થાય કે 9મું 10મું નથી ભણાવવું મારે, એને પૈસા ફી નથી મારી પાસે. આભાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલનો, એમણે આ દીકરીઓને ઉચ્ચ અભ્યાસ કરી શકે એના માટે 9મું 10મું 11મા 12મા માટે 50,000 રૂપિયા આપે છે. કેટલા? 50,000 રૂપિયા ફી સરકાર પૈસા આપે છે. એને સાયન્સ લેવું હોય દીકરીને તો 11-12 ની અંદર દીકરીને સાયન્સ લેવા માટે એ સરકાર બીજા 25,000 રૂપિયા આપે છે. મિત્રો, એક દીકરી ભણેલી હશે તો 3 ઘર તારશે. મા બાપને એવું થાય કે મારી દીકરી ભણેલી છે એટલે એને સારું ક્યાંક ઘર મળે, સારા ઘેર જાય. સાસરી પક્ષને થાય કે મારી વહુ ભણેલી છે, મારું ઘર ઉજાગર કરશે. સારા સમય એના ઘર દીકરો કે દીકરી આવે, એની દીકરી જે ભણેલી હોય તો એના દીકરા દીકરીને ભણાવે. મિત્રો, 3 ઘર તારે એક વ્યક્તિ. આ મારી માતાઓ બહેનો બેઠી છે અહીંયા ઘડી. મારે ખાલી એટલું પૂછવું, અહીંયા વડીલો બેઠા છે. 20, 25, 30 વર્ષ પહેલા એવા કેટલાય ઘર હતા, ગામડા હતા કે જ્યાં ગાડી ટોયલેટ બાથરૂમ નહોતા. હા કે ના? ગામડામાં પરિસ્થિતિ જોઈ છે આપણે. અને એ વખતે આજના જમાનામાં એક ઘર ટોયલેટ વગરનું ચાલે? મને સમજાવો, એક ઘર બાથરૂમ વગરનું ચાલે? દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે માત્ર ગુજરાત નહીં પણ આખા દેશની અંદર એક પણ ઘર એ ટોયલેટ વગરનું ના હોય, શૌચાલય વગરનું ના હોય એવો સંકલ્પ હતો એમનો. અને સૌથી વધારે બેન દીકરીઓને સન્માન આપવાનું કામ કર્યું હોય તો મિત્રો આપણા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. એમનો સંકલ્પ હતો. તમે કદાચ એક વખત માટે વિચાર કરો કે સરદાર સરોવર ડેમ ના બન્યો હોત તો? આમાં કોઈ ગયું છે? કેવડિયા કોલોની કોઈ ગયું જોવા માટે? સરદાર ડેમ જોયો છે કોઈએ? હાથ ઊંચો કરો તો સ્ટેચ્યુ જોયું છે? હવે એટલું પાણી ન હોત તો આ બધું પાણી દરિયામાં વહી જતું હતું. આપણો જે ભાવનગરનો દરિયો છે બધું પાણી દરિયામાં જતું રહેતું હતું. કોંગ્રેસના વખતમાં કેશુભાઈને યાદ છે, મોદી સાહેબ મુખ્યમંત્રી હતા અને ઉપવાસ પર ઉતર્યા હતા કે મને આ ડેમની હાઈટ વધારવાની મંજૂરી આપો. કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર કે મને દરવાજા લગાવવાની મંજૂરી આપો, મારે સૌરાષ્ટ્રમાં પાણી આપવું છે, કચ્છમાં પાણી આપવું છે. આ પાણી દરિયામાં વહી જાય છે. કોંગ્રેસ સતત ના પાડતી રહી, કોંગ્રેસ સતત ના પાડતી રહી. પાણી ભલે વહી જાય, અમે તમને મંજૂરી નહીં આપીએ. જેવા જ વડાપ્રધાન બન્યા, તમે બધાએ વોટ આપ્યા. તમારા એક વોટની કિંમત કેટલી છે તમને બતાવું. તમે લોકોએ એક વોટ આપ્યો. પ્રધાનમંત્રી 2014માં પહેલી વખત જ્યારે પ્રધાનમંત્રી બન્યા, માત્ર 17 દિવસની અંદર એમણે આ મંજૂરી આપી. માત્ર 17 દિવસની અંદર મિત્રો. અને ત્યારે તમારા મારા ઘેર ચકલી ખોલીને પાણી આવે છે, નળ ખોલીને પાણી આવે છે. અને આપણે આ ભગવાન જેવો, ઓલિયા જેવો માણસ છે, ભગવાનના માણસ ધારાસભ્યને 42 વોટથી હારી જાય. મિત્રો, આપણા માટે શરમજનક ઘટના છે. આવો સજ્જન વ્યક્તિ તમને ક્યાંય નહીં મળે. એટલું પ્રકારની તમારી પ્રજાની ચિંતા કરતો આ વ્યક્તિ છે. અને ત્યારે જ્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા આવી છે ત્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર તમારી 2022માં જે ભૂલ થઈ એ ફરીથી ના કરવા માટે મારી મિત્રો હાથ જોડીને વિનંતી છે. આ સ્થાનિક સ્વરાજના કામ આ બધા જ મિત્રો કરવાના છે. રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, કેન્દ્ર સરકાર ભારતીય જનતા પાર્ટીની છે. તમારી એક સીટ ગઈ એટલે તમારા મોહલ્લાના વિકાસના કામ મિત્ર ક્યાંક અટકી જાય. આ ભારતીય જનતા પાર્ટીનો ચૂંટાયેલો વ્યક્તિ હશે તો અમારી જોડે આવશે કે સાહેબ આ કામ કરવું છે. તમારા જે હાલના વિપક્ષના જે ધારાસભ્યો છે ક્યારેય સરકાર પાસે એ તમારા કામની માંગણી લઈને આવતા નથી. વિધાનસભાની અંદર ક્યારેય તમારા પ્રશ્નોને વાચા નથી આપતા. માત્ર જૂઠું બોલવું, વાયદા કરવા, મોટા મોટા અવાજે સોશિયલ મીડિયા રીલ બનાવવી, આના સિવાય કશું કામ નથી. એટલે મિત્રો તમને બધાને આજ ખાસ કહેવા માટે આવ્યો છું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી 26 તારીખે છે. અને આ 26 તારીખના દિવસે
આ જેટલા પણ અહીંયા અમારા ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીનું કમળનું પ્રતીક લઈને તમારી વચ્ચે જ્યારે આવ્યા છે ત્યારે મિત્રો આપણા સૌની ફરજ બને છે કે એક વખત તો ભૂલ થઈ ગઈ, પણ બીજી વખત ભૂલ થાય ને તો ભગવાને માફ ના કરે. એટલે માં ખોડિયારની સાક્ષીએ તમે બધા અહીંથી ઊભા હતા ત્યારે પણ લઈને જાઓ કે સાહેબ અમારી એક ભૂલ તો થઈ ગઈ, હે માં ખોડિયાર અમારી એક વખત ભૂલ થઈ ગઈ હતી, પણ બીજી વખત અમે ભૂલ નહીં કરીએ. આ વખતે તને જે ફૂલ ગમે છે, માં ખોડિયાર હોય, સરસ્વતી હોય, માં લક્ષ્મી હોય, ભગવાન રામ હોય, વિષ્ણુ હોય, ઇન્દ્ર હોય, જેટલા ભગવાન છે એને કયું ફૂલ ગમે? કયું ગમે? તમને બધાને કયું ગમે? કયું ગમે? તો 26 તારીખે શું કરવાનું? આ 26 તારીખે તમારે કમળનું બટન દબાવવાનું અને ભાવનગર જિલ્લાની જેટલી સીટો છે આ બધી સીટના કમળ એ રિઝલ્ટ આવે એટલે દિગુભાને કહીને જઉં છું, કેશુભાઈને, અમારા મહામંત્રીઓને, આ બધા જ કમળમાં ખોડિયારના ચરણોની અંદર તમારે હાર બનાવીને પહેરાવવાનો છે. અને અત્યારે હું દિગુબા દર્શન કરવા જઈએ છીએ, માં ખોડિયારના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરું છું કે ભાવનગર વાસીઓની, સૌની, ગુજરાતના તમામ 6.5 કરોડ જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરીશ અને માતાને કહેતો પણ આવીશ કે હે માં, કદાચ ભૂલથી કદાચ કોઈની ભૂલ થઈ ગઈ હશે, ભૂલથી કદાચ ક્યાંક બીજે બટન દબાઈ ગયું હશે, પણ આ ગારિયાધારવાળાને તું રાજી રાખજે, રાજીપો કરજે, તારા આશીર્વાદ આપજે. આવનારા દિવસોમાં તારા ચરણે એ કમળના ફૂલ લઈને ચડાવવા આવશે. એટલે વધારે વિશેષ વાત ન કરતા એવું ચોક્કસ કહીશ મિત્રો કે અત્યાર સુધી જે વિકાસ થયો છે એ વિકાસ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કર્યો છે, માન્ય ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કર્યો છે. આ ચોપડો મેં આપ્યો ને, લાવો તો ચોપડો બેટા અહીંયા લેતો, લાવો તો ગિરિજી ચોપડો, પછી પાછો લઈ લેજે. આ ચોપડાની અંદર જેટલી યોજનાઓ છે ને, આ યોજનાઓ ખાલી વાંચી જાઓ ને તમે તો આ દીકરા દીકરીઓ એ સારો ઉચ્ચ અભ્યાસ કરી એટલી બધી સરકારી યોજનાઓ ચોપડામાં લખેલી છે. અને આના માટે તમારે કોઈ વચેટિયાની જરૂર નથી, કોઈ વચેટિયાની જરૂર નથી. તમારા સીધા ખાતામાં પૈસા જમા થાય છે. અત્યારે અહીંયા જેટલા લોકો બેઠા છે, જેટલો પણ સરકારી લાભ લીધો છે, મને એમ કહો કે તમારે ક્યાંય વચેટિયાની જરૂર પડી હોય, સીધા તમારા ખાતામાં પૈસા જમા કરતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એટલે તમારે પણ આ વખતે સીધું 26 તારીખના દિવસે તમારું બટન કમળ સીધે સીધું દબાવજો. કોઈ વચેટિયા વચ્ચે ભરમાતા નહીં. ભારત માતા કે જય, વંદે માતરમ. આભાર સાહેબ. આપણે સૌ આપણી જ્યારે પંચાયતથી લઈને પાર્લામેન્ટરી સુધી આપણી